मेरा पति साइड में था, एक इंसान आया, उसने उसको गोली मारी। अरे मैडम, ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डर नहीं करना, हम साथ में आपको। આ વિડીયો છે કાશ્મીરના પહેલગામ ખાતે 21 તારીખે બપોરે થયેલા આતંકવાદી હુમલાનો, જેમાં 28 ભારતીય નાગરિકોના જીવ લેવાયા છે। આવી ગંભીર અને દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારજનોની પડખે ઊભા રહેવાને બદલે આ દેશના લેભાગુ નેતાઓ પોતાના ફાયદા માટે આ ઘટનાનો ઉપયોગ કરી રહ્યા છે। જ્યાં આતંકવાદી હુમલો થયો તે ઘટના સ્થળ ઉપર કાશ્મીરની પોલીસ પહોંચે તે પહેલા તો વોટ્સએપ ઉપર બીજેપીની મીડિયા સેલના મેસેજો ફરતા થઈ ગયા, જેમાં મુખ્ય લખાણ હતું કે ગોળી ધર્મ પૂછીને મારવામાં આવી છે। તો શું આ લોકો પાસે આ ઘટના થવાની છે તેની જાણકારી પહેલેથી જ હતી કે જેથી તેમણે મેસેજો અને ટેમ્પલેટ્સ રેડી જ રાખ્યા હતા? ઘટનાના બીજા જ દિવસે બીજેપી બિહારના હેન્ડલ ઉપર એક ફોટો મૂકવામાં આવે છે જે સાફ બતાવે છે કે બીજેપી આ ઘટનાનો ઉપયોગ સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરવા અને હિન્દુઓને ઉશ્કેરવા માટે કરી રહ્યું છે, અને આવું કરવામાં ગોદી મીડિયા પણ પાછળ વળીને નથી જોઈ રહ્યું। યાદ કરો 2019નો એ પુલવામા એટેક કે જેના બાદ નરેન્દ્ર મોદીએ ઇલેક્શનની સભાઓમાં શહીદોના નામે વોટ માંગવાનું ચાલુ કર્યું। आपका पहला वोट पुलवामा में जो वीर शहीद हुए, उन वीर शहीदों के नाम आपका वोट समर्पित हो सकता है क्या? અહીં કેટલાક ગંભીર પ્રશ્નો દેશભક્ત અને સમજદાર નાગરિકોના મનમાં ઉઠી રહ્યા છે। 2019થી જમ્મુ કાશ્મીરને યુનિયન ટેરેટરી બનાવવામાં આવ્યું છે અને ત્યાંની પોલીસ તથા ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ સીધા કેન્દ્રના ગૃહ મંત્રાલયની અંડરમાં કામ કરે છે। તો પછી ક્યાં ગયા એ અમિત શાહ જે સંસદમાં ठेकड़ा મારીને કહેતા હતા કે हमने आतंकवाद का सफाया कर दिया है? ક્યાં ગયા આપણા બટુક જેમ્સ બોન્ડ અજીત ડોભાલ જે આપણી રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના પ્રમુખ છે? 2020થી ચાલતા TRF ગ્રુપની તમને કોઈ માહિતી ના મળી? શા માટે પ્રખ્યાત પર્યટન સ્થળ હોવા છતાં પણ ત્યાં એક પણ જમ્મુ કાશ્મીરની પોલીસની હાજરી નહોતી? શું સુરક્ષા વિભાગ અને પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રજાના પૈસાથી બનેલી એસી ઓફિસોમાં સૂઈ રહ્યું હતું? 2019માં થયેલા પુલવામા એટેક બાદ ત્યાંના રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ કહ્યું હતું કે આમાં કેન્દ્ર સરકારની સીધી બેદરકારી દેખાઈ આવે છે, અને આ બાબતે નરેન્દ્ર મોદીએ તેમને ચૂપ રહેવા માટે પણ કહ્યું હતું। हमारे इतने लोग मर गए हैं और हमारी गलती से मरे हैं, तो बोला नहीं चुप रहना, अभी कुछ नहीं बोलना इस पे। હું આપ સૌને વિનંતી કરું છું કે આવા રાષ્ટ્રીય શોકના સમયમાં એક ભારતીય તરીકે આપણી ફરજ છે કે આવી ઘટનાનો ઉપયોગ સરકારમાં બેઠેલા નેતાઓ અને લેભાગુ લોકોને આપણે એમના ફાયદા માટે ના કરવા દઈએ, અને આ દેશમાં શાંતિનો માહોલ બનાવી રાખીએ તથા મૃતકોના પરિવારજનોને મદદરૂપ થવાની કોશિશ કરીએ। જય હિન્દ।